નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ કે આપણી આંખમાં છે અંધબિંદુ એટલે શું? તો અંધબિંદુ છે આપણે કોને કહીએ? તો ખાસ કરીને દ્રષ્ટિચેતા અને રેટિનાના જોડાણ વચ્ચે કોઈ સંવેદનાત્મક કોષ હોતા નથી. એટલે કે આપણી આંખમાં છે દ્રષ્ટિચેતા આવેલા હોય ને સાથે આવેલું હોય રેટિના. રેટિના જે જગ્યાએ જોડાણ થાય તો એ જગ્યાએ છે કોઈ સંવેદનાત્મક કોષ આવેલા હોતા નથી. આપણને ખબર છે આપણી આંખ છે એ વિવિધ પ્રકારના કોષોની છે બનેલી. ઇવન શરીર પણ આપણું વિવિધ પ્રકારના કોષોનું બનેલું છે. તો એ દ્રષ્ટિચેતા અને રેટિના જ્યાં જોડાય છે એ જગ્યાએ કોષ આવેલા હોતા નથી. તો શું થાય? તો આથી તે જગ્યાએ વસ્તુનું પ્રતિબિંબ રચાતું નથી. સિદ્ધાંતમાં કીધું કે આપણે આંખમાં જે જગ્યાએ કોષો આવેલા છે તો એ જગ્યાએ પ્રતિબિંબ છે રચાય, બાકીની જગ્યાએ પ્રતિબિંબ રચાતું નથી. તો એ તે બિંદુ પર જ્યાં પ્રતિબિંબ રચાતું નથી તો એને કહેવામાં આવે છે અંધબિંદુ તરીકે ઓળખવામાં આવે છે. એના તરીકે અંધબિંદુ તરીકે છે એમને ઓળખવામાં આવે છે. કોઈ પૂછે અંધબિંદુ ક્યાં આવેલું હોય તો દ્રષ્ટિચેતા અને રેટિનાની જોડાણ પાસે અંધબિંદુ છે આવેલું હોય. અંધબિંદુ કેમ કહેવાય? તો પ્રતિબિંબ રચાતું નથી એટલા માટે એમને છે અંધબિંદુ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ છે કે ભાઈ આંખના મોતિયાની ખામી અને તેમનું નિવારણ. તો આપણી ઘરે છે દાદા દાદી છે ખાસ કરીને તો એમને છે એ મોટા ભાગના લોકોને છે મોતિયાનું ઓપરેશન કરાવેલું છે, બરાબર? તો પહેલાં તો મોતિયો કોને કહેવાય? તો મોતિયો આંખની ખામી એવી છે કે જે અંધારું થાય સાંજના સમય પછી છે દેખાતું કેવું થઈ જાય, ઝાંખું થઈ જાય, તો ખૂબ જ ઓછા પ્રમાણમાં છે જોઈ શકાય. તો એમને કહેવામાં આવે છે મોતિયાની ખામી. તો મોતિયો છે, બરાબર? તો એ શેના કારણે ઉત્પન્ન થાય? તો કે મોટી ઉંમરે છે આંખોના લેન્સ છે કેવા બની જાય છે? ધૂંધળા, એટલે કે ઝાંખા બની જાય. તો એના લીધે છે દ્રષ્ટિ ખામી છે એ આંખની જોવા મળે. લેન્સ છે ધૂંધળા બની જાય, ઝાંખા બની જાય તો શું થાય? આપણે વ્યવસ્થિત છે જોઈ શકતા નથી. એટલે દ્રષ્ટિની ખામી છે એ દ્રષ્ટિ છે ઝાંખી થઈ જાય છે, વ્યવસ્થિત જોઈ શકતા નથી. તો એમને શું કહેવામાં આવે છે? મોતિયા તરીકે ઓળખવામાં આવે છે. આ થઈ મોતિયાની વાત. તો મોતિયો છે આપણે સામાન્ય ભાષામાં યાદ રાખવાનું કે લેન્સ છે કેવા થઈ જાય છે? ઝાંખા બની જાય, જેના કારણે આપણે દેખાવ કેવો થઈ જાય? પ્રમાણમાં ઝાંખો. તો એને કહેવામાં આવે છે મોતિયો. હવે એ મોતિયાને છે આપણે નિવારણ પણ કરી શકીએ. કેવી રીતે? તો એ ખામી દૂર કરવા માટે છે એ સીધો ઉપાય છે કે આપણે આંખની સર્જરી કરાવી શકીએ. સર્જરી એટલે કે આપણે કહીએ છીએ એનું ઓપરેશન આપણે મોતિયાનું કરાવવું પણ ઘણા લોકોના ઘરે છે એ કોઈ પણ વ્યક્તિને આ પ્રકારનું ઓપરેશન છે કરાવેલું પણ હશે. તો એ ઓપરેશનમાં ખાસ કરીને કરવામાં શું આવે છે? એમાં છે કે આપણે આંખનો જે પારદર્શક લેન્સ હોય એટલે કયો લેન્સ? જે ઝાંખો કે ધૂંધળો પડી ગયેલો લેન્સ છે, બરાબર? તો એ લેન્સને દૂર કરી અને એમની જગ્યાએ છે એ નવો કૃત્રિમ લેન્સ છે એ દાખલ કરવામાં આવે. કૃત્રિમ લેન્સ છે એમાં બેસાડવામાં આવે કે જેને છે આંખની ખામી તરીકે ઓળખવામાં, આંખની ખામી છે એ દૂર કરવામાં આવે. એટલે નિવારણ માટે ઓપરેશન કરવામાં આવે છે અને એ ઓપરેશનમાં શું થાય? એમાં છે આપણે આંખનો જે ઝાંખો પડી ગયો લેન્સ છે લેન્સને દૂર કરી એમની જગ્યાએ છે કૃત્રિમ લેન્સ લગાવવામાં આવે કે જેના કારણે વ્યવસ્થિત આપણે જોઈ શકીએ. તો આ પ્રકારે સર્જરી દ્વારા છે આપણે મોતિયાની ખામી છે આપણે દૂર કરી શકીએ. આ આંખની વાત થઈ કે મોતિયો છે આ દૂર કરી શકાય અને મોતિયો કહેવાય, બરાબર? પણ આપણી આંખમાં છે બે પ્રકારના કોષો છે. કયા કોષો છે? તો શંકુ કોષો અને સળી કોષો. તો એમની છે તફાવત પૂછાય બે ગુણમાં કે ભાઈ તફાવત આપો શંકુ કોષ અને સળી કોષ, બરાબર? તો શંકુ કોષ છે અને સળી કોષ વિશે આપણે જાણીએ કે ભાઈ ક્યાં ઉપયોગમાં આપણે આવે. તો શંકુ કોષ છે હંમેશા તીવ્ર પ્રકાશની સંવેદના પારખી શકે. એટલે કોઈ પણ જગ્યાએ તીવ્ર પ્રકાશ આપણે આંખમાં જાય, બરાબર? તો આપણે શેના કારણે ખબર પડે છે? આપણે આંખમાં આવેલા શંકુ કોષોના કારણે. સામે સળી કોષોમાં તો એ ઝાંખા પ્રકાશની સંવેદના પારખી શકે. ઝાંખો પ્રકાશ છે આપણે ઝાંખા પ્રકાશમાં વ્યવસ્થિત જોઈ શકતા નથી. કેમ? એમનું કારણ છે આગળ ક્યાં છે? એ ઝાંખો પ્રકાશ જે છે એ કોણ પારખી શકે? આપણે આંખમાં રહેલા સળી કોષો પારખી શકે. બીજું શંકુ કોષ છે એ રંગ પારખી શકે છે. શંકુ કોષ હોય આપણે આંખમાં તો રંગ પર આપણે દરેક વસ્તુ છે રંગીન દેખાય, બરાબર? જે તે રંગ છે આપણે દેખાય. કેમ? એમનું પાછળનું મુખ્ય કારણ છે કે શંકુ કોષો આવેલા છે એટલા માટે પ્રકાશ શંકુ કોષમાં પસાર થાય આપણે છે આંખના કારણે રંગીન વસ્તુ છે આપણે જોઈ શકીએ. ત્યારબાદ છે કે સળી કોષો. સળી કોષો શું છે? તો એમ દ્વારા રંગ પારખી શકાતો નથી. સળી કોષો છે ક્યારેય રંગ પારખી શકતા નથી. બીજું તો કે દિલચક પ્રાણીઓમાં શંકુ કોષો વધારે હોય છે, સળી કોષોની સંખ્યા કેવી પ્રમાણમાં ઓછી હોય.
એટલે આપણે છે દરેક વસ્તુને રંગીન જોઈ શકીએ. કેમ? તો કે આપણી આંખમાં જે શંકુકોષો વધારે દિનચર પ્રાણીઓ કોણ કે જે દિવસમાં છે વ્યવસ્થિત જોઈ શકે, રાત્રિના સમયે છે એ જોઈ શકતા નથી. એવા પ્રાણીઓ કેવા કહેવાય? દિનચર પ્રાણીઓ. તો એ પ્રાણીઓમાં છે શંકુકોષો વધારે, જે આપણે દિવસે શા માટે રંગ પારખી શકીએ? તો શંકુકોષોની સંખ્યા વધારે છે એટલા માટે પ્રમાણમાં ઝાંખો પ્રકાશ આપણે જોઈ શકતા નથી. કેમ? તો કે સળીકોષો છે એ પ્રમાણમાં ઓછા આવેલા હોય એટલા માટે છે શંકુકોષોની સંખ્યા પ્રમાણમાં કેવી હોય? ઓછી. સામે તો કે નિશાચર પ્રાણીઓમાં છે સળીકોષો વધારે હોય, એટલે કે નિશાચર પ્રાણી કોને કહેવાય? તો જે દિવસ અને રાત્રિ બંને પરિસ્થિતિમાં જોઈ શકે, એને કહેવામાં આવે છે નિશાચર પ્રાણીઓ. ખાસ કરીને ઘુવડ છે, ગાય, ભેંસ છે, આ બધા પ્રાણીઓ છે, સિંહ, વાઘ, આ બધા પ્રાણીઓ રાત્રિના સમયે જોઈ શકે. તો એ નિશાચર પ્રાણીઓમાં છે સળીકોષો વધારે હોય, કે ઝાંખો પ્રકાશ સરળતાથી પારખી શકે. રાત્રિમાં છે પ્રમાણમાં ઝાંખો પ્રકાશ હોય છતાં આપણે જોઈ શકીએ. કેમ? સળીકોષો આવેલા છે વધારે એટલા માટે. જ્યારે શંકુકોષોની સંખ્યા કેવી પ્રમાણમાં ઓછી હોય, રંગ છે વ્યવસ્થિત પારખી ન શકે પણ રાત્રિના સમયે જોઈ શકે છે. તફાવત છે આપણે લખી શકીએ. અહીં યાદ રાખવાનું, તીવ્ર પ્રકાશ, ઝાંખો પ્રકાશ, રંગ પારખી શકે, રંગ પારખી શકતા નથી. ત્યારબાદ કે દિનચર પ્રાણીઓમાં શંકુકોષો વધારે હોય, સળીકોષો પ્રમાણમાં ઓછા હોય. અહીંયા નિશાચર પ્રાણીમાં સળીકોષો વધારે, શંકુકોષો પ્રમાણમાં કેવા હોય? ઓછા જોવા મળે. તો આ કારણોસર આપણે જે જોઈ શકીએ છીએ. આગળની વાત છે કે પતંગિયાની આંખોની વિશિષ્ટતા જણાવો. પતંગિયું છે પ્રમાણમાં મોટા વિસ્તારમાં છે જોઈ શકે. એનું કારણ શું આપણે જોઈએ. પતંગિયાની આંખ છે પ્રમાણમાં કેવી હોય? મોટી હોય. આપણે નજીકથી જોઈએ પતંગિયું તો આપણે ખ્યાલ આવે કે આંખો છે પ્રમાણમાં કેવી હોય? મોટી. બરાબર. મોટી આંખ છે તો એમાં છે નાની નાની હજારો આંખો છે એકબીજા સાથે જોડાયેલી હોય એવું આપણને જોવા મળે. એવું આપણે લાગે કે અનેક પ્રકારના નાના નાના લેન્સ છે એ આંખમાં છે એકબીજા સાથે જોડાયેલા હોય, જેના કારણે આંખ કેવી લાગે છે? આપણને મોટી લાગે. તો આથી તે આજુબાજુના ઘણા ભાગનું પ્રતિબિંબ છે આંખમાં રચાય છે. તો મોટી આંખ હોય તો ઘણા મોટા ભાગનું પ્રતિબિંબ છે તે આંખમાં રચાય, જેના કારણે આજુબાજુનો મોટો વિસ્તાર છે એ આંખ દ્વારા જોઈ શકે. તો આ છે એ પતંગિયાની આંખની વિશિષ્ટતા છે. એમાં અનેક પ્રકારના લેન્સ છે એકબીજા સાથે જોડાયેલા હોય, જેના કારણે મોટા ભાગનું પ્રતિબિંબ છે તે આંખમાં રચાય. એ આંખને કારણે આખો મોટો વિસ્તાર છે જોઈ શકે. તો આપણે છે જોયું કે તફાવત જોયો શંકુકોષ અને સળીકોષનું. ત્યારબાદ આંખમાં અધુબિંદુ આવેલું છે તે આંખના મોતિયાની ખામી પણ આપણે જોઈ. એમનું નિવારણ ખાસ કરીને ઓપરેશન કરીને એમની ખામી છે નિવારણ આપણે કરી શકીએ. નમસ્કાર.